પાવરગ્રીડ લાઇનના વિરોધમાં અંકલેશ્વર અને હાસોટ પંથકના ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલી કાઢવામાં આવી હતી। ખેડૂતો ભરૂચ કલેક્ટરને રજૂઆત કરવા જઈ રહ્યા હતા ત્યારે અંકલેશ્વર ભરૂચ વચ્ચે રેલીને અટકાવવામાં આવતા પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા। પાવરગ્રીડ લાઇન માટે જમીન સંપાદન સામે વિરોધ નોંધાવી ખેડૂતોએ યોગ્ય અને પૂરતું વળતર આપવાની માંગ કરી હતી। પોલીસે ટ્રેક્ટર રેલી અટકાવતા ખેડૂતો રસ્તા ઉપર બેસી ગયા હતા, જેના કારણે અંકલેશ્વર ભરૂચ રોડ ઉપર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી અને વાહનોની લાંબી કતારો લાગી હતી। આ દરમિયાન પોલીસ અને ખેડૂત આગેવાનો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું। માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ખેડૂતોએ ચીમકી આપી હતી। આખરે ટ્રેક્ટર રેલીને આગળ જવા દેવામાં આવી હતી। જયેશ દેલાર ખેડૂત આગેવાન આજે સમગ્ર ભરૂચમાં જે વીજ ટાવર લાઈન જઈ રહી છે એના માટે અમે આવેદનપત્ર અને ખાસ કરી તિરંગા યાત્રા લઈને કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપવા જઈ રહ્યા હતા। પણ જે રીતે ખેડૂતો સાથે પોલીસ ઘર્ષણ કરી રહી છે અને ખાસ કરીને રેલીની પરવાનગી છે અને ત્યાર પછી જે રીતે મનમાની કરે તમે જો તો ઉદ્યોગો ખેડૂતોના ઉદ્યોગની વિકાસની જે વાર્તા સરકાર કરી રહી છે એનો અમે વિરોધ કરી રહ્યા છીએ। અમારી મહામૂલી જમીન મીટરના 50-100 રૂપિયા મીટરના ભાવે લઈ લાવવાની વાત સરકાર કરી રહી છે એનો અમે વિરોધ કરી રહ્યા છીએ અને આવનાર દિવસોમાં જમીનની બજાર કિંમતના 4 ગણા જ્યાં સુધી વળતર ન મળે ત્યાં સુધી આ વીજ ટાવર થાંભલા અમે લાખવા દેવાના નથી। એની સાથે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।